રજા લેવો. મને વચન આપો ગુરુજી, તમારું શરીર છૂટે તો તમારી જે સમાધિ છે ને આ વીરપુરમાં એને કે એ કાંઈ આપણા હાથની વાત છે તો મેં તમને વચન તમે કીધું એ પ્રમાણે હું કરીશ, તમે મને વચન એટલું આપો. તો કે જાઓ હું અહીંયા મારી સમાધિ વીરપુરમાં સાથે બેની બાજુમાં ગયા છો ને બેની બાજુ. હા એ મેં બપોરનો ટાઈમ આવ્યો લાંબો દીઠો તો એ રૂપે એવું લ્યો. અને પછી ભગત છે જાઓ વપરાવો કે આરામ કરવો છે, હાલી હાલી થાકી ગયો છું અને બપોરે કરીશ. પેલા ખાનામાં ખાટલો નાખી એટલે અહીંયા બેઠા. ઘોડા ટાઈપના કરસ્યા હતા આગળ, ઘોડા ટાઈપના કરસ્યા. હા હા એવડા ઘોડા ટાઈપ. પાણી દીધું, પાણી ન પીતા તો અમે જમવાનું તૈયાર છે. થોડો પાણી દીધું. હા કોંગડી જેવા વીરબાઈમાં રોટલા કરે અને એક ચૂલામાં ફોડે અને દાળ તમે જો આંગળા કળી ખાય માણસ. મેં હમણાં નિમિત્ત બનાવીને દાળ કરી તો ઓલા બધા આવ્યા હતા સુરતવાળા, પાચવડાવાળા, જસદણવાળા, જંગોળવાળા, આણંદવાળા. એ દાળ કેવી છે પણ આડોદની દાળ, મગની દાળ, તુવેરની દાળ, મસૂરની દાળ, કંઠાણ બધી પલાળતી 2 કલાક પહેલાં પછી બધો મસાલો નાખ્યો અને કહી દીધું લીંબુ નીચે હતા ગોળનો ગંઢો નાખ્યો. હા એટલે એ ભાઈ બી બધા કેરીનો રસ હતો, વાટકી બધા ઈચ્છા પડે કે પીધો. મેં 2 વાટકી પીધો રસ, થોડીક દાળ ભાત ખાધું. જમેડા મહારાજને હવે આરામ કરો કે હા એટલે આરામ કર્યો. પેલા ખાનામાં ખાટલા ઉપર થોડી વારમાં હોઈ ગયા. 4 વાગે ઉઠ્યા એટલે પછી ચા પાણી આપ્યું, પછી પાણી આપ્યું, મોઢું ધોયું. માગો કાંઈ તમારે જે જોતું હોય તો કે મારે જોઈ હતી પણ એ તો દહીંનો ધોતી જોઈ છે, પંચી જોઈ છે, ઘૂંઘટા જોઈ, ટોપી જોઈ, લાકડી જોઈ, કાંઈ લોટો બોટો જોઈ, એના એ કાંઈ જોતો પણ હવે ઊંચો ગઈ ખાઈ પી ઉતરે. એટલે મારે પાણી પીવું હોય તો મારે ઊભું થવું પડે અને ગોરામાંથી ભરું તે એટલે પણ કંઈક નામ મગનું નામ તો પાડે તો કે તારું બૈરું આપી દે. મારે બુઢાપુરમાં સહારા તરીકે જોઈ. મેં તને કીધું હતું જવા દે વાત કે ના પણ મારે પૂછવું તો પડે જ ને. 11 ઓળા ત્યાં રોટલા કરતી વીરબાઈ ભંડારી એ 52 જોઈ ગયો બાબા રૂપમાં આવતો. કંઠિયું, ધોતિયું, મોગટો, મારી ટોપી, લાકડી, રોટો બોટો જી જોઈ ગયો એને એ કાંઈ જોતું અને એ તમારી બાબત છે. મને એમ કીધું તો ભેગો આવ્યો છે પણ તમારી બાબત કહી એટલે મારે કેમ પૂછવું પડે છે. તમે આટકોટ પહેણા આવ્યા હતા, અગ્નિની સાખી 4 ફેરા ફેર્યા અને મારા મા બાપે કન્યાદાન આપ્યું અને એનો હાથ લઈને તમારા હાથમાં હોય તો અને તમે નાય લઈ આવ્યા પાણીને ધાર અહીં લઈ આવ્યા. હવે કેવા હાચવા પડે છે, હાચવા પડે એ વાલે કે આ
બાકી એવી રીતે તમે મારા હાથ એને આપો એટલે હું તો એની સેવા કરું. એ કેવી કે ફાકડી અત્યારની હોય તો તું જા ભરી ગયા તું કઈ સેવા એ બધી ભાઈ અત્યારે ના ખાવો તું જા ભરી એની મા જેવી ઘોડી છે એની મા જેવી ઘોડી છે બોલે એ પ્રમાણે થાય એવું છે મા જેવી ઘોડી છે. પછી તો છાતી ગજર થોડે અંદરથી રાજી થાય કે આ ઘરવાળા ખરા કહેવાય. સો કેસદાર દેશ કે પછી ભયો જાવ લાકડીને ટેકે એ મહારાજ આવે એટલે એમાં કઈ બીજું હાથ ધોઈ નાખ્યા લોટવાળા અને માથે ઓઢી લીધો હાથ લોહી નાખ્યા મોહતા કે હાલો એટલે હાથ હોય કો હાલ્યો બાપા ઘરની નારી દાનમાં દેતા દિલ જરીએ ના ડગતા લોક વિલોક કઈ થાય નહીં એમ કરીશ આને દઈ દઉં છું ઘરની નારી દાનમાં દેતા દિલ જરીએ નહીં. કેટલી તાકાત હશે એ દઈ દેવું એટલે કોકને 5000 કીધા હોય ને 5000 તો એમાંય વિચાર કરે કે આ 5000 કેમ વાપરવા દેવા. ઓલી ઘરની નારી દીધી આજે આખું વિશ્વ જલારામ બાપાને માને આ બેસાડા ગયો તો જઈને એમ કે મને આખું વિશ્વ માને 5 લાખ તો રહેશે કે 15000 માર દીધા એ ભલે કોકને 5 કીધા હોય ને કાનિયા તો 3 વાર વિચાર કરે એમાંય 1000 દે. ઓલાએ જલારામે ઘરવાળી દઈ દીધી આખું વિશ્વ કોઈ એવો મહાપુરુષ નહીં હોય કે જલારામને યાદ ન કરે અને પાછું કહેવાય હું ખબર છે કાંઈ લેતા નથી. આ વિશ્વ લેવલ એક નામ જલારામ બાપાનું એવું છે કે જે કાંઈ લેતા નથી. અને મોરારી બાપુની કથા હોય 10 લાખ મણા હોય ને 10 લાખ મણા તો કે જમણવાર અમારા તરફથી સેવા કરવા વાળા અમારા તરફથી તમારા પૈસા નથી જોતા એટલી સેવા કરે પાછી 9 દી 10 લાખ મણા એટલું એની કેવડી એ લાલીમાના ખેલ છે. એમને થોડું મળે સંત ને સંત પણ મફત મળે એ તને મફતમાં મળી જાય એ કે બાપુ તારું મારું હે હારું તારું મારો બાપા લઈ ગયા પછી એમ મળી જાય. જે જગ્યાએ વીરબાઈ માન મૂક્યા જીવન વિચાર એ જગ્યાએ મેં જોઈ એ ઝાડ નીચે એટલે ભરવાડીને કીધું તો કે આ મંદિરમાં દીવો વળે છે ને અહીંયા જ બેડ હતા વીરબાઈમાં અને ઝંડો દોરી લોટો અને જોરી એ આપ્યા એને અને કે હું જાઉં છું એટલે વીરબાઈમાં કે હા હમણાં આવું છું એમ કે એમ કીધું આવ્યા ને અને હવે બેઠા એ તો આખો નીકળી ગયો પણ અંધારો થાય પછી હમણાં ક્યાં થાય ત્યાં ભરવાડીઓ ત્યાંથી ગાર્ડન ચાલતો ફરતો કરતો એટલે કે માં અહીં કાં બેઠા તો કે બાપુજી બહાર ગયા છે કે આવે તો એ થાય ને હવે આવ્યા નથી તું વીરપુર ડેમમાં જાસ તો કે આ તો અહીંયા તું કહેજે કે ચોરીનો દંડો રહી ગયા છે અને આવ્યા નથી. એટલે ગામમાં વાત કરી જલારામ કે મેં તો દઈ દીધું છે હવે મારે ન લે આપણે તન માન ધન કે તમે આઈનો રાખો કાંઈ પણ વ્યવસ્થા કરવી પડે. જાય તો ખરા આવે તો પાછું કે આપણે નહીં લઈ આવીને લઈ દઈશું ગયા વીરબાઈમાં તો એ ગયા છે મને એડાય નથી તમે ખાલી હાથ હોય તો એટલી વાર લીધો હાથ પછી મને એડા અને આ જોરી અને આ ધોકો બે આપ્યું હા આવ બેટા
સોંપ્યું છે મને. એટલે કે આવવાનું કીધું હતું તો કે આ દીધું એને પછી કે આવીશ એમ કીધું આવ્યા વાતે ગાતે લઈ હા પણ વીરબાઈમાં હાલતા હતા ને ત્યાં પગેથી કંકુ ખોરતું એટલે એને ખ્યાલ અપાયો કે આ કંકુ ખરે છે જ્યાં ઝાડ પાસેથી કંકુ ખોરતું ખોરતું વીરપુરમાં જ્યાં આવ્યા ત્યાં બધું કંકુ કેટલી ડબ્બી ખાલી જાય છે આમ જો પગે કંકુ આને હોય જ. આ જો આને આ જો બધી બાજુ સંસારનું જીવન છે ને, સંસારનું જીવન એ આખું અલગ છે. આ જો અને સત્પુરુષોનું જીવન છે ને એ આખું અલગ છે. મહાપુરુષોનું જીવન છે ને એ આખું અલગ છે. એની જે ગતિ હોય ને એની અંતરની ગતિ એની મૂળ ગતિ પરમાત્મા તરફ હોય. સંસારમાં હોય ને એની ગતિ થોડીક વિષયો તરફ વહી જાય અને સંસાર હંમેશા સંસાર તરફ જ ખેંચે. સંસારમાં હોય ને અગાવાલા કુળ કુટુંબ આ તે એને ખેંચે હું કે એ તો ગાંડો છે. આપણે આપણી રીતે હલાય એમ. કે પાણી ભરવા પરમાત્માની ગતિમાં ન હોય, સંસારની ગતિમાં હોય જાય. તમે ગમે એટલું કરો ને, સંસારની ગતિ સંસાર તરફ જ થાય. કારણ કે એની જીવનની સાર્થકતા મનુષ્ય જન્મ છે ને. હા અને ઢાંકતા નહીં એમાં જીવ કાંઈ નહીં પડે, કચરા કાંઈ નહીં પડે. મનુષ્ય જન્મ સફળ કરવો ને એના તરફ એનું ધ્યાન ન હોય. એનું ધ્યાન હોય ખરી પણ કેવું થોડીક વાર એકડા ઢાંકતા ને જીન ઢાંકતા થોડીક વાર પૂરતું ભેગા થયા મોજ કરી ઘેરકોડાઈ ન પડે કાંઈ. પછી પાછા એ ઓરબોર શેમાં હોય તો કે લૌકિક વાતમાં, અને એક જ મંદિર એવું છે આત્મકલ્યાણમાં ન હોય તમારી કે કોઈ મારા વસ્તુ જીવનનું જોતી સફળ કેમ ખાઈ બને, જાઓ બસ. મારા વરસાદ જીવનનું નહીં સાર્થકતા કઢી કેમ ખીચડી જે એટલું તમારે જોઈએ એટલું લઈ જાય. તમારું કાંઈ જોતું ચોખ્ખી મને એને સ્વીકારતા જ નહીં કાંઈ. એ કાના ઉપર શું છે કોઈ ના ન દૂધ મળે. મૂક્યું તો કા ઉપર મૂકી ફ્રીઝરમાં મૂકી એટલે સાસુ આ પર વાતો મૂકતા. બધી એવી છે. વચન. ઓલા ખાનામાં મૂકી હા તો વાંધો નહીં. મનુષ્ય જમવાનું બાકી હોય પ્રસાદ લઈ લેજો દરબાર. કૃષ્ણ થોડોક સત્સંગ જમીન કરો. હવાય કે. કૃષ્ણ જમીન થોડોક હવાય. સત્સંગ કરો. એમ કૃષ્ણ જમીન હવાય. પાના. કાંઈ વાંધો નહીં ભલે. હા, એ તો કાંઈ વાંધો નહીં ચાલુ. કૃષ્ણ સેજી સેજી થઈ જાય. તોય જમીન આવી બેઠો. જમીન કાંઈ વાંધો નહીં કાંઈ હાલે છે. આમાં કેવું છે મનુષ્ય જીવન છે ને, મનુષ્ય જીવન પહેલા એક વસ્તુ યાદ રાખવી, જ્યાં સુધી મનુષ્ય જીવન આપણો સફળ કેમ બને એ ધ્યાન નહીં હોય ને ત્યાં સુધી પરમાત્માથી પ્રેમ નહીં થાય. વાત કરે ને કહી દે ને થોડુંક મોડું થાય એમ વાત થાય પૂરી. આ કાંઈ મટે એવું છે એમ કે થોડીક વાર લાગશે. બીજા જગતમાં નથી કોઈ પણ ગુરુ હોય ને ચેલા તો કેટલાય હોય, અને ચેલા અને ગુરુને એવો વ્યવહાર વહીવટની વાત નથી કરતો. અંદરની સ્થિતિ, પોતાના આત્મકલ્યાણ તરફની અંદરની સ્થિતિ, અનંત જન્મોના પુણ્ય પેદા થાય ને, અનંત જન્મોના પુણ્ય, ત્યારે પોતાના આત્માના કલ્યાણ તરફ એ જીવ ગતિ કરે. રમણ મહર્ષિ ગયા ને, રમણ મહર્ષિ કાને એવો બાદશાહ વિશ્વનો કહેવાય કે જેની સીમા અરુણાચલમાં છે. એ રમણ મહર્ષિની જગ્યા તમે જાઓ ને, અરુણાચલ આ ગુઠાય હતી ત્યાં જાજે. તું ખાલી અહીંયા એન્ટ્રી થા ને તારો વિચાર બંધ, તારા બધા પ્રશ્ન સોલ્વ. કઈ નહીં, અહીંયા એવી જગ્યાએ જવાય. યોગાનંદ આ બાબુ જાવું જ હે બે માળી ઊભી રહે એમનું તું દઈ દે. આ મનુષ્ય જન્મ છે. જયમી આમાં જોડી આવજે. જયમી તું બેટા હે માળી તું આવજે હો. અને પૂનમ બીજ નહીં પણ આવજે. જય ગુરુ મહારાજ એ સિવાય આવજે. આપણને સત્પુરુષોમાં નક્કી શું થાય? મહાપુરુષોનો સંગ કરી તો આપણને નક્કી શું થાય?
આપણને આપણી અંદર એવી શું સ્થિતિ બને કે મહાપુરુષોના સંગમાં થાય? કાંઈક તો હશે ને. જો તમે ધંધો કરો તો શું મળે? તો કે કાગળિયા. બાબુ મને કે કાગળિયા કેમાં? કાગળિયા જ. કાગળિયાથી વધારે બીજું શું મળે? અમારે જ્યોતિમાં કહેતા એ કે હું અવિનાશી ચીજ આપું અને તમે કદાચ દઈને દો તો વિનાશી ચીજ આપો. એમાં તમારે શું વળે? તમે મને અવિનાશી ચીજ ન આપી શકો. અવિનાશી ચીજ તો સદગુરુ સંતો આપે. મહાપુરુષો પાસે જવાની જરૂર શું છે? મારે અહીં બેહવાની જરૂર શું છે? હું અહીં કામ બેઠો છું? આ ઘર તો ક્રિષ્નાનું, જ્યોતિમાનું, હરજીવન બાપાનું છે, મારું નથી. તો હું અહીં કામ ચોઈટો છું? મારું ઘર તો છે નહીં. મારે ઘરે નથી. આ કપડાં મને છે ને એમાં મહેસાણા વાળા દાનમાં આપી ગયું. એટલે કપડાં એના છે, શરીર ગુરુજીનું છે, મારું તો કઈ છે નહીં. આ લોકો પૂજા કરી ને, આ લોકો જેટલા એને મારા ગુરુની પૂજા કરી, મારી પૂજા જ કરી નથી. મને ખબર છે આપણું નથી. અમારા હરજીવન બાપાએ કહેતા આ મોબાઈલ છે, ધવલ તારો મોબાઈલ દે. આ મોબાઈલ હું લઉં, ધવલ તારો મોબાઈલ દે. તો આ મોબાઈલ હું લઉં એટલે મને એમ લાગે કે આ મારો છે. આ મને એવું લાગે મારો છે. તો ધવલને એવું નક્કી થઈ જાય મારો નથી. અને કદાચ ધવલ એમ કે નક્કી મારો જ છે, તો શરીર છૂટે તો રહે એનો. તો ગુરુ મહારાજ શું કરે? તમને તમારી અંદરની માલિકીની જે ચીજ છે, જે તમારી વાસના ઉત્પન્ન પેદા કરે, એ ચીજને પહેલાથી છોડાવી દે. રઘુભાઈ લઈ હું ગયા, તમે હું લઈ જાઓ? મારે અહીંયા જમીન કરો છોકરા વાટું ભેગું. તમારે ભેગું શું આવશે? તુલસીનું દલ મળે તો, અને પાવલી મળતી નથી મોઢા મૂકવાની. રાખો, જેટલું થાય એટલો મોહ કરો, જેટલો થાય એટલો મોહ કરવો, જેટલું પકડાય એટલું પકડી લેવું. પકડાય તો સંતો મહાપુરુષો એની અંદર જીવન હોય ને, એની અંદર કાંઈક હોય. સંસારમાં જે મળે ને એવું અમારી પાસે ન મળે. સંસારમાં જે કાંઈ મળે ને, બેલોડ મઠમાં કાયમ સત્સંગ કરે રામકૃષ્ણ પરમહંસ. એમાં નરેન્દ્ર કહેતા, અત્યારે વિવેકાનંદ નામ પણ પૂર્વાશ્રય નામ નરેન્દ્ર. એટલે એમ કે હું માણા કરે એની આ ગયા શું કરે છે? તો કે સત્સંગ ડબલ ગ્રેજ્યુએટ ભણેલો, 10 કુટુંબ, ભાઈઓ કુટુંબ બધા કોર્ટે ચડેલા. જે જાય દરબારી, ના જાય ગરબા. એક બેન માં બાપ ગુજરી ગયા. અને આ ડબલ ગ્રેજ્યુએટ, જેનો કોપી કરાવી જ્યાં ઈચ્છા પડે ઇન્ટરવ્યુ દે, નોકરી જ ન મળે, ક્યાંય નોકરી જ ન મળે. એમાં અહીંયા આવી ચડ્યો સત્સંગ આવ્યો. એટલે રામકૃષ્ણ પરમહંસે કીધું કે કોઈને કાંઈ પૂછ્યો તો પૂછ્યો, સત્સંગમાં મેં કહું હા બેટા જમી લેજો જ્યાં જગ્યા મળે. એટલે આ માથું તો બાપજી આને પૂછવું છે, એ શું છે ભાઈ, એ તમે ઈશ્વરને જોયા છે? તો કે હા. કેવી રીતે જોયા છે? એ તને જોઉં છું ને એવી રીતે. તો તમે એકલા જ નિહાળી શકો કે કોઈને દેખાડી શકો? કે હું એકલો નિહાળી શકું અને કોઈને જોવા હોય તો દેખાડી પણ શકું. તો કે મારે ઈશ્વર જોવા છે. એટલે રામકૃષ્ણ પરમહંસ કે અહીંયા બધાએ જગતની બાજીના પ્રોબ્લેમ લઈને આવે છે. આ પહેલાં વેલો શું હતો કે મારે ઈશ્વર જોવા.
ભાવ આવ્યો અને ભેટી ગયા. એમાં હૈયું ટાઈપ્યું એટલે આખો વાંચી લીધો ધર્મ. પણ માયુને છોકરો વહીમાં આવે ને પરિણામના બહુ ભડપડિયા. હવે ઘરમાં ઝાકરામાં એક રોટી વહી હોય અને આ ઓફિસોમાં જતો હોય નોકરી હાટે 3 વાગે આવે ને તે જોવું. માં બોલે નરેન તું જમી લેજે. ઝાકરામાં જોવે ને તમે તો એક જ રોટી હોય. એટલે એ શું કે મારા ભાઈબંધની અમે જમી લીધું, ખોટું બોલે. એટલે પછી જમી લીધું છે તો હું નહીં જાઉં, તમે બાકી હો તો જમી લે. એ મા દીકરી 2 અડધી રોટી ખાઈને પાણી પીને આવી સ્થિતિ. હવે એમાં સત્સંગમાં જાય પણ સત્સંગમાં પછી તો આ સત્સંગ કે પેટનો ખાડો થોડો પુરાય, વાતોથી વાવડા થાય, કાંઈ ન થાય. એટલે પાછો આટલ ન જાય. આમ સત્સંગીઓ બધો ક્યાંય નંદ છે. એમાં એક દિવસ નજર ચડ્યો એને નરેન્દ્રને તો આયા તું કેમ આવતો નથી સત્સંગ? એ તમને વાત કરતા આવડે છે અને મારે પેટનો ખાડો ભરવાનો. મારી મા છે, મારી બેન છે અને કોર્ટે ચડ્યા છે, ત્યાં કાગળિયા કરવાના, પૈસા નાખવાનો. હું ડબલ ગ્રેજ્યુએટ ભણે માં નોકરી વગરનો આટા મારું છું. હા ખોટે ખોટા. તમે કહો કે ઘરમાં ખાવાનું હોય અને અહીંયા સત્સંગ શું ફાયદો? એ વાત સાચી જ. કાલ સવારે હું મહાકાળીના રૂમમાં આવ્યું કે તું આવજો. કેટલા વાગે? તો 8 વાગે. 8 વાગે ગયો નહીં અને 8:30 થઈ ગયા. એટલે મહાકાળીનું જે મંદિર હતું એમાંથી બહાર નીકળી અને આમ સિમેન્ટની બેઠક હતી એમ બેઠા ઝાડની લીમડાના. ત્યાં આવ્યા. 8 વાગે આવવાનું તો મોડું થઈ ગયું. કે હા બાબુ તો જા, હજી અંદર માં છે તાર જોઈ માંગી. એટલે રૂમ ખોલ્યો એ માતાજી શેરમાં બેઠા બેઠા આવ વસ્ત્ર આવ વસ્ત્ર આવ માગજે જોઈ માં. હવે એ રૂમની મારી પાસે માયાવી કોઈ વિચાર નથી. એટલે કે ભક્તિ આપો, જ્ઞાન આપો, ત્યાગ આપો, યોગ આપો, વૈરાગ આપો. એટલો સારું બહાર નીકળો. માગે આવ્યો હા શું માગ્યું? તો કે ભક્તિ આપો, જ્ઞાન આપો, ત્યાગ આપો, યોગ આપો, વૈરાગ આપો. એ માગો મેં એ માગો મેં જા પાછો. હજી પાવાગઢ ગઈ નથી, જા પાછો. કા ભાઈ કાંઈ ભૂલી ગયો? એ વસ્તુ કાંઈ ભૂલી ગયો? માગો એમાં તો કે ભક્તિ આપો, જ્ઞાન આપો, યોગ આપો, ત્યાગ આપો, વૈરાગ આપો. આવો ભાઈ આવો આવો. બહાર નીકળવા પૂછ્યું લોકો તારે જે જોઈએ છે માગને આવું તો માગો. હવે અંદર એ વિચાર શ્વાસના વિચાર દેવાનો વાંધો નહીં. મોકેશભાઈ ટોપો લઈ જતો. હા જય ભગવાન. અરે આઠે પર આવો 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 બેસો બેસો. 4 વાર નહીં, 4 વાર આમ નહીં. કેમ કે એમાં ફરવાનું જ નહોતું. મયુરભાઈ વાત કરી કે રમણ મહર્ષિના આશ્રમમાં જાઓ એટલે
તમારું માઇન્ડ છે ને એમાં વિચાર બંધ થઈ જાય. તમને બીજું જે હવે આખું સુખમણાની જગ્યા અહીંયા ચીનમાં છે હિમાલય, પણ આને અહીંયા ભજન કરીને કઈ રીતે વેર જ નહીં કાંઈ. નાગા માટા મારતા ચકલા હોય, કબૂતરા હોય, મીંદડી હોય, હિંસા વૃત્તિ બિલકુલ. અને તમે અહીંયા જાઓ ને એટલે તમને એમ થઈ જાય નિર્વેર સર્વભૂતેષુ વાસુદેવ સર્વમિતિ, આખું જગત ઈશ્વરમય છે. કે હવે તું આવીશ ને તો હું તને આપીશ. ત્યાં રામકૃષ્ણ પરમહંસ અભિષેક કરતા હતા માતાજી, અને એ અભિષેક પછી પોતા પર કરવા આપણને મંજૂર છું. પછી કીધું મહાકાળી ખરા તો કે હા. હવે મહાકાળીની પૂજા પછી કેમ કરી, એને પોતા ઉપર ચાલુ થઈ પૂજા. એટલે આને જોયું તો મહાકાળી દેખાય. એ જા આજથી તાર 10 કુટુંબમાં કોઈ અંશી કે વર્ષથી દુઃખી નહીં. અત્યારે પણ 10 કુટુંબ તપાસી રહ્યા, કોઈ દુઃખી નહીં અત્યારે પણ. ને કરીને એકના ઘર પૂરતો જ પ્રોબ્લેમ હતો. જ્યાં આજથી તાર 10 કુટુંબમાં બધાયનું હાજુ થઈ ગયું કે તાર 10 કુટુંબમાં કોઈ અનુવર્ષથી દુઃખી નહીં. એ લોકો માગે નહીં કોઈ. માગવું મરણ સમાન છે, મત કોઈ માગો ભીખ. માંગર છે મનના ભલા, એ સદગુરુની શીખ, એ સદગુરુની શીખ. હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું તો મને આપે એ વાત મને મંજૂર નથી. હા, એટલે આ પ્રગટની ભક્તિ આ છે. હવે એ વિવેકાનંદ વિચાર કરો. શારદામાં રામકૃષ્ણ પરમહંસ, નરેન્દ્ર પિતા વિવેકાનંદ, ત્રણ જ. હા, ત્રણ જ કેમ છે? તારા બધી હરિચંદ્ર હોય. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, જમનાજી, મહાપ્રભુ તો કાકો એવો જય ભગવાન. પ્રસાદ લઈ લેજો ત્યાં જગ્યા મળી આવો. એટલે આ ત્રણ અહીંયા હું ને આવડા રજૂડો ત્રણ બધા એવે છે, પણ ત્રણ તો હોય. હું ફઈને રતન ત્યારે એમ કહેતા કૃષ્ણ, હું અને બા. કૃષ્ણ બા બહુ સારો સત્સંગ કરતા, સત્સંગ કરતા મજા આવે. પછી જ્યોતિમાં કરતા બાનું સરી એને તો આખી રામાયણ મોઢે મારે કાંઈ પણ બોલાઈ જાય. અયોગ્ય અયોગ્ય એટલે એ શબ્દ ફરી જાય. હા, ટૂંકમાં કાંઈ ગોપલા માયના ગોપલા સત્સંગ બીજા સત્સંગ હારે બેસે. હા બા હો. હા, આ તો બધા બેઠા હોય એટલે કાંઈ બોલવું નહીં. બાકી કહું તો ભૂંડો કેવો લાગે. હા, આટલી આટલી ચોપાઈમાં ભૂલ થઈ તારી એમ કે. હવે બોલ ભાઈ, હવે બેટા.